એમાં શું કરો છો? બાય અને સેલ. ઈ બાય સેલ કરવા માટે તમે એના બે પ્રકારના ઉપયોગ કરો છો. એક આવે ફ્યુચર અને બીજું આવે ઓપ્શન. ઓપ્શન કોલ, બીજો આવે પુટ. તમને એવું નિફ્ટી નો હિસ્સો છે તો હવે નિફ્ટી ઉપર જ આવી ગયું, પણ એમાં આઈટીસી નું વેઇટેજ જોઈ લેવાય કેટલું છે? 2%. આખી 100% નિફ્ટી 50 માં આઈટીસી કેટલા છે? 2%. અને એચડીએફસી માં ખરાબ ન્યૂઝ છે. એચડીએફસી છે કેટલા ટકા? ન્યાન્યા રાખો, પોઈન્ટ ન્યાન્યા રાખો. હા, હવે ઝૂમ ઇન કરો. કરો દી. હવે ફાઇનાન્શિયલ સર્વિસ માં ડબલ ક્લિક કરો. આમાં ફાઇનાન્શિયલ સર્વિસ, આઈટી અલગ અલગ બેંક, એમાં એચડીએફસી છે, પછી બીજા નંબરે આઈસીઆઈસીઆઈ છે, એક્સિસ છે, કોટક છે, એસબીઆઈ છે, બજાજ છે, જીઓ ફાઇનાન્સ છે. આઈડિયા આવે? જે મેં તમને ફેક્ટ શીટમાં બતાવ્યું. હવે નિફ્ટી 50 ઈ અલગ અલગ સેક્ટર થી બની છે. એમાં એક સેક્ટર મતલબ ફાઇનાન્શિયલ સર્વિસ, બીજું સેક્ટર મતલબ ઓઇલ એન્ડ ગેસ, ત્રીજું કોણ હતું? આઈટી, ચોથું હોય છે ઓટો, પાંચમું હોય છે મીડિયા, છઠ્ઠું હોય છે મેટલ, સાતમું હોય છે કેમિકલ. તો આ બધાના બેક ઇન્ડાઇસિસ માં વહી જાવ. ઇન્ડાઇસિસ, હા, હવે જો સેક્ટોરિયલ ઇન્ડાઇસિસ માં જાવ. હા, જો સૌપ્રથમ કયું આપ્યું છે? નિફ્ટી ઓટો. જાઓ નિફ્ટી ઓટોમાં, ઓટોના જ ડિસ્કસ કરીએ. આવો નીચે. હવે જે નિફ્ટી ઓટો છે એમાં અંદર કઈ કઈ કંપની છે? તો એના 3 પાર્ટ છે. પેસેન્જર કાર વ્યૂ કેવી રીતના હોય. અત્યારે માર્કેટ કયા લેવલે છે? 21,000, 22,000, 22,000 છે. અને તમે અમુક ન્યૂઝ સાંભળાય છે. કેવા ન્યૂઝ સાંભળ્યા? મને સંભળાવો. શું લાગે છે? પ્રિડિક્શન. આ મારો ઓપિનિયન છે. શું છે? બની શકે આંધી વેલાય હાલે. હું એવું નથી કહેતો અહીંયા આવશે જ. આવશે તો ચાલશે જ. હવે સિચ્યુએશન આપું કોરોના ટાઈમની. હા કે ના? કોરોના ટાઈમે લોકોએ જે માર્કેટમાં હતા એને ખબર છે 50-60% પોર્ટફોલિયો બધાના ડાઉન હતા. અને ત્યાં રિકવરી આવી, જેને બાય કર્યું એને કર્યું, જે રહી ગયા હલાવી નાખ્યું હોય. આવા સિચ્યુએશન ની અંદર જો તમને પ્રોપર નોલેજ, પ્રોપર ગાઈડન્સ, વે ઓફ નોલેજ હશે તો તમે સ્ટોક માર્કેટમાંથી ચિરાગભાઈ તો 60% કીધું, આપણે 60% નો જ જવું, 35-40% રિટર્ન ગેઇન કરીએ કે ન કરીએ કે એટલો કોન્ફિડન્સ છે કે નથી? જો પ્રોપર નોલેજ હોય તો, અધરવાઇઝ નહીં. જંગલ હોય, જંગલ એની અંદર ડેઈલી સિંહ દોડતો હોય. પેલા હરણ કહું, હરણ ડેઈલી દોડતો હોય કે ન દોડતો હોય? કા એને એમ લાગશે કે હું નહીં દોડું તો સિંહ મને મારી નાખશે. બરાબર છે? અને ડેઈલી ઈ જંગલની અંદર સિંહ પણ ડેઈલી દોડે છે. ઈ કા દોડે છે? એને એવું લાગે કે જો હું નહીં દોડું તો હું ભૂખો મરી જઈશ. બે મરવાની જ બીક છે. બે દોડે છે કે નથી દોડતા? બે બીક હરખી જ છે. જો તો એનો મતલબ એમ છે કે જો અત્યારની સિચ્યુએશનની અંદર લાઈફસ્ટાઈલ સારી કરીને જીવન જીવવું હોય, આપણા તમામ ગોલ અચીવ કરવા હોય તો આપણી પાસે ఇప్పుడు వికలాంగ బాలుర 100 మీటర్ల బరువు పందెం మొదలు కాబోతుంది. మీరంతా చప్పట్లతో ఆ చిన్నారులను ప్రోత్సహించండి. The next event is 100 meters running race for physically challenged children. Give them a big hand.
2,06,000 રૂપિયા છે. હવે ચિરાગભાઈ ફટાફટ ખાલી નિફ્ટ સિલ્વરના ગોલ્ડના ચાર્ટમાંથી બતાવી દો ને કેટલા બે હાઈ માર્યા ત્યાંથી ને 23 તારીખથી. ત્યાંથી ને લઈને એનો હાઈ છે 2 લાખ ને હજી ઉપર 45,000 પર કિલો. 40,000 રૂપિયાનો નફો છે પર કિલો છે. આ તમારી નજર સામે છે. અને એ સપ્લાય થઈને જ પાછું હોયું. ચિરાગ 1 મિનિટ સપ્લાય થી રિટર્ન આવ્યું એ બતાવી દો. ક્યાં પ્રોફિટ બુક કરવો ને એ ખબર. જેટલા વિદ્યાર્થીએ ગોલ્ડ સિલ્વર જી અત્યાર સુધીમાં હજારોને ભણાવી દીધા છે, પણ અત્યારે જે ફ્રી હોય અહીંયા આવ્યા હોય, જેને અહીંયા પ્રોફિટ બુક કર્યો ને બધાને ખબર હતી કે હવે સેલર છે નજીક તો આપણે નીકળી જવાય. પ્રોફિટ બુક થઈ ગયો. શું થયું? સપ્લાય થી સેજ નીચે થઈ ગયો. વીક લ્યો ચિરાગભાઈ, બોડી છે વીક કરી લ્યો એટલે સપ્લાય નડીને આવી ગયું છે. વીક ખેંચી ગયો છે. તમે જોઈ શકો છો ક્યારે બોડી માર્ક કરવી, ક્યારે વીક માર્ક કરવી, એ બધી વસ્તુ આપણે આવી જાય. એ એક્ઝેક્ટ સપ્લાય થી જો કરેક્ટ થયું માર્કેટ તમારી નજર સામે છે. તો ક્યાં પ્રોફિટ બુક કરવો ને એ વસ્તુનું નોલેજ આપણે હોવું જરૂરી છે. તમે જે 10-12 લાખ રૂપિયા ચાંદીમાં ઇન્વેસ્ટ કરો છો તો ક્યાં માર્કેટ ચાલ્યું છે. 23 માર્ચે આવી જાવ રેડ કેન્ડલ. બીજું તો 23 માર્ચે આવી જાય આ રેડ કેન્ડલ છે. 23 માર્ચ અને ત્યાંથી હાઈ ચેક કરી દો કેટલો છે. 1.52 18 થી 17 કરો છો, બાય કરો છો તો કરવામાં આવે છે. એ વિસરને મને મારી પૂરી બધી સમજાણી અને હવે મને ડિમાન્ડ ઝોન, સપ્લાય ઝોન બધું ક્લિયર દેખાય છે. જસ્ટ 20 દિવસ એમાં મેં 5-7 દિવસ તો ફેમિલી રીઝનને લીધે નથી પણ ગઈ, પણ તોય મારામાં ક્લિયરિટી આવી કે મારી ભૂલ ક્યાં છે અને મારે હવે ક્યાં એન્ટ્રી કરવાની છે ને હવે મારે ક્યાં એક્ઝિટ કરવાનું છે. મેડમ આવો તમે. મારું નામ સોનુ છે. હજી પ્રીતિબેને કીધું એ રીતે અમે સાથે છીએ બેચમાં. 20 દિવસ થયા છે અમારે હજી, પણ એટલો આઈડિયા આવી જાય કે ક્યારે તમારે સ્ટોપ લોસ લેવો અને ક્યારે તમારે ફ્યુચર અને ઓપ્શન હજી ભણવાનું છે એટલે રેજો. ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું તમારું મની. 59 કરોડ લાગ્યું છે. હાલો યાર 60 કરોડ ગણી રાઉન્ડ ફિગર. હવે ઈ જ લોટ 73,000 નું ફંડ જોઈ છે એને ગુણ્યા 35,000 કરવો છે. કારણ કે લોટ તો નંબર ઓફ કોલ બાજુ 35,000 વેચવા મુકાણા હતા અથવા ખરીદવા મુકાણા હતા. કરો 1,74,000 ગુણ્યા 35,000 કેટલા કરોડ? ઓલમોસ્ટ 1 વર્ષ જેવું જ થઈ ગયું ને. 1 વર્ષ. હવે આ 1 વર્ષનો આઈવી ડેટા આટલે લીધું આપને. પેલા આઈવી શું છે એ તમને કહી દઉં. જ્યારે સ્ટોક માર્કેટની અંદર ગભરામણનો માહોલ આવે, જ્યારે મોટી મોટી કંપનીઓના રિઝલ્ટ આવે, નિફ્ટી 50 ની હેવી વેટેજ કંપની કોણ? રિલાયન્સ છે, HDFC બેંક છે, ICICI છે, TCS છે, આ બધા હેવી વેટેજ સ્ટોક. આવી કંપનીના જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે સ્ટોક માર્કેટમાં એક ડરનો માહોલ ઉત્પન્ન થાય કે રિઝલ્ટ સારા આવશે કે ખરાબ આવશે. તો જ્યારે આવો ડરનો માહોલ ઉત્પન્ન થાય ને ત્યારે આઈવી ડેટા જનરેટ થતો હોય. અને જો એવા સમયમાં આઈવી હાઈ હોય ને તો આપણે ઓપ્શન સેલિંગ કરવાનું, આઈવી લો હોય તો ઓપ્શન બાઇંગ કરવાનું. કેમ? કારણ કે આઈવી લો હશે તો ઓપ્શનનું પ્રીમિયમ લો હશે અને આઈવી હાઈ હશે તો ઓપ્શન પ્રીમિયમ કેવું હશે? હાઈ. ખ્યાલ પડી ગયો છે? તો હવે આપણે અહીંયા જોવો આજી ખૂણો છે ને, આજી ખૂણો એની 7 એપ્રિલનો જે ચિરાગભાઈ નો કીધો ટેરિફ વાળો, પહેલી વખત ઇન્ડિયાએ ટેરિફ તેથી લીધું. હાઈબ્રો તો ડર તો ઉત્પન્ન થવાનો છે કે અમેરિકામાં આપણો માલ વેચાય કે નહીં વેચાય વગેરે વગેરે. તો ટેરિફના કારણે 48.72 એટીએમ આઈવી પહોંચી ગઈ. તો આઈવી વધી તો ઓપ્શનના પ્રીમિયમ એ વધ્યા કે ન વધ્યા? હવે જેને એના આગલા દિવસે ઓપ્શન બાઇંગ કર્યું એને કેવડો બેનિફિટ થાય? આઈડિયા આવે છે? પણ હવે જ્યારે કોઈ પણ ન્યૂઝ આજીવન ન હોય, અમુક સમય સુધી જ ન્યૂઝ વેલિડ રહે. તો જેવા ન્યૂઝ
રેગ્યુલર થઈ જાય, માર્કેટ સ્ટેબલ થાય એટલે આઈવી શું થાય ફટાફટ પડે, એટલે ઓપ્શનના ભાવે શું થાય પડે. તો અહીંથી ઓપ્શન સેલર હોય ને એને ઓપ્શન પ્રીમિયમ સેલ કર્યું હોય. જો જેમ આઈવી ગઈ હતી 48 હતી, આઈવી ક્યાં પહોંચી ગઈ? 12 પહોંચી ગઈ. 12 4 48, 4 ગણી આઈવી ઘટી ગઈ. ઓપ્શનનું પ્રીમિયમ એનો ઘટી જાય એટલું. તો આઈવી નો ડેટા ચેક કરીને બાયર બનવું કે સેલર નક્કી કરવાનું. હવે એના માટે આ આઈવી ને આપણે હાઈ આઈવી નહીં માની. આ વર્ષમાં 1-2 વાર જ થાય. એવરેજ કરવાની 1 વર્ષનો આઈવી ચાર્ટ રાખવાનો ફ્રોમ ટુ. આઈડિયા આવે છે? એટલે ઈ તમને જનરલ તમામ આખા વર્ષનો ડેટા બતાવે કે ક્યારે ક્યારે માર્કેટમાં શું થયું હતું. ભવિષ્ય ભૂતકાળ ઉપરથી જ નક્કી થાય. ભવિષ્ય ભૂતકાળ ઉપરથી જ નક્કી થાય. કહેવત છે ને, જેવા કર્મ કરી એવા ફળ મળે. છે કે નહીં? તો આ સાચી કહેવત છે, ખોટી નથી. તો આપણે ભૂતકાળને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ. તો 1 વર્ષની એવરેજ આઈવી લેવાનો મતલબ એમ છે કે આખા વર્ષની સાયકોલોજી તમને આઈડિયા આવે કે એવરેજ આઈવી કેને કહેવાય ને એવરેજ આઈવી લો કેને કહેવાય. હવે જો અહીંયા આ આઈવી લો છે, જો આ આઈ થિંક અમે આપણે ફેબ્રુઆરી ડિસેમ્બર બેચના વિદ્યાર્થીઓને અહીંયા છે ને અમે કીધેલું હતું કે આઈવી હવે લો આવી ગઈ છે ભવિષ્યમાં, તો હવે તમારે અહીંથી ઓપ્શન બાઇંગની ઓપોર્ચ્યુનિટી વધશે. આઈવી લો હશે તો ઓપ્શન બાઇંગ કરશું તો સારામાં સારું રિટર્ન મળશે. તો ઓપ્શન ટ્રેડિંગમાંથી બાયરને પૈસા કમાવા હોય તો આઈવી ને ભેગી લઈને આવવી પડે ખિસ્સામાં. કેમ કે જવું હોય મોબાઈલ ભેગો રાખી છે, વોલેટ ભેગું રાખી છે, એમ ઓપ્શન બાયરને પૈસા કમાવા છે તો આઈવી ભેગી રાખવી પડે. આઈડિયા આવે